જાણે મંદિરિયા એવા લોક સાહિત્યકારને એની રજૂઆત કરવી છે જેના નામ માથે એટલો અમારો સમાજ બ્રહ્મણ સમાજ સમગ્ર ગુજરાતના સીમાડા ઓળંગીને દેશ વિદેશ સુધી જેને કાર્યક્રમ આપ્યા છે એવા અને બહુ નામી અને સાહિત્યનો ભૂગવતો સાગર કહેવાય એવા લોક સાહિત્યકાર અમારા નરેશભાઈ બારોટ અહીંયા ઉપસ્થિત છે. ડાબો જમણો બે હાથ ભેળા કરી જબરજસ્ત તાળીથી વધાવી લેજો. ભાઈ શ્રી નરેશભાઈ બારોટ.
बोलिए काल भैरव दादा जय। गुरु महाराज धुंधलीमल महाराज की जय। उमिया मात की जय। બધા નક્કી કરીને બેઠા છો શું જયકારો કરવો નથી શું હે? ઉનાળા જેવું ગામ હોય, કાળ ભૈરવ દાદાનો પ્રસંગ ઉજવાતો હોય, ગુરુ મહારાજની જેના ઉપર છત્ર છાયા હોય અને કદાચ ભલામણ જો જયકારો કરવામાં ઉણા ઉતરીએ તો આ ગામની શોભા માટે નથી ભલામણ, પણ આજ જેટલા બેઠા છે એટલા બે ધધર કરી એવો જયકારો કરો કે આજુબાજુના ગામમાં ખબર પડવી જોઈએ કે કાળ ભૈરવ દાદાનો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે। તો બોલીએ કાળ ભૈરવ દાદાની, ધુંધલીમલ મહારાજની, ઉમિયા માત કી। ભાઈ આવી જમાવટ હોવી જોઈએ ભલામણ હે। प्रथम समरो सरस्वती અને ગણપતિને લાગો દયા કરો ને મુજ માવડી સદાશાય કરજે તો માતા જહુ અમારી પણ માં પૃથ્વે તણાયા પાઠ પર પ્રભુ પદ થકી પૂજાય છે યદુકુળ ભૂષણ કૃષ્ણની કુળ દેવી તો કહેવાય છે બંધુ સદાય ચંદ્રવંશન રાજ ગૌરવ રાખજે શરણ શરણ મો માય મા મન અભય પદ તો આપજે મા અભય પદ તો આપજે करती हती जदुवंश ने जग जान से माँ भोग पर रहती हती दल कटक दलवा दुश्मनों न याद करता आवजे शरण शरण मो माई माँ मन अभय पद तो आपजे माँ अभय पद तो आपजे पण माँ कुल देवी कापजे અને માં બ્રહ્મણી માં ઉમિયા તો કરજે સહાય પણ મારી આવની માથે તો એક છો રે હે માં મને આપ તણો કે અવની માથે તો એક છે માં મને આપ તણો આધાર એ માં જન્મ દેવા વાળી જન્મદાત્રી હોય તોય ભલે કે સમગ્ર સંસારનું સંચાલન કરવા વાળી ખબરના ગોખમાં વિરાજમાન માં અંબા હોય તોય ભલે ઉજાના પટાગણમાં બેહવા વાળી માં ઉમિયા હોય તોય ભલે પાવાગઢની ઠૂક ઉપર બેહવા વાળી મહાકાળી હોય તોય ભલે વરાણાના નેહમાં બેહવા વાળી ખોડલ હોય તોય ભલે કે બધા લાખ લોબડીયા વાળી માંથી કોઈ પણ
શક્તિ હોય કે આવડ ખોડલી આવ યાવ બોગલ મછરાણી માત યાવ મેલડી જગજવાળ દા ઢાળી અંબે કરનલ યાવ યાવ ગોચર વીર ઢાળી હાલી આવ હિંગોળ ઘેર રાજલ માં કાળી કે સમરુ 84 ની ચારડા રમજમ કમાઈ બોટ બાલાડ ને ભાઈ ખુપડી બોલાવે કે માંગર જતન બાદ ચપલ ને જાણે નેચી વરુડ ને સબ દેવ રાણબાને રવેચી આવજો આશાપુરા આવજો વેરાય કે બટે ગઢેજી માત છોટી જણલ ભાઈ શિકોતર સતરાય બડી વખત વડેજી વેગી આવ બાકલના દેવી આવ ડુગરેજી કે આવરે માં પીઠણ ને ગેલી માં ગાતવાડ આવરે વરણ જાળી ઉગીને માં જાગરે જાગ જોરાડી હરક માય કર હાક તાક સુબાતલ થારે નાગલર જોગની ને જાગ ભાઈ જો ગુજાહરા અને આવજો નવેલો કે અઠે વેદો કરી બહારા અને તમામ દેવી આવજો આજ આમ ઓગણા ઉજાળવા ઈ માં હોય ભલામણ હે પણ આજ એવી એક શક્તિ માં સરસ્વતીના ચરણોમાં વંદન કરીને માને કહેતા કે હે માં જે કર્મમાં તે ઝાલ્યું મારી અમારી આરત ઓગળ્યું પણ માવડી હવે ન મેલતી અમારે તો પાપા પગલી હે માં અમે તારા સોરુડા છીએ તારા બાલુડા છીએ અને તારા ભક્તો છીએ અમારી લાજ તારા હાથમાં છે એમાં સરસ્વતીને વિનંતી કરી આજના કાર્યક્રમની શરૂઆત કરતા હોય પણ ઉનાવા ગામની પવિત્ર ધરતી મા મહિનાનો દિવસ અને પવિત્ર મહિનો મા મહિનો કહી શકાય કે મા મહિના એ લગન લખાય મંગલ ગાય બહુ રેન બઠાય દિવસ ઘટાય વાત ન જાય વિસ્તારી કે વ્રજ નિવદરાય ખાવા જાય કપટ કહાય વર્તાય કહે રાધે પ્યારી મય બલિહારી ગોકુળ આવો ગિરધારી તમે ગોકુળ આવો ગિરધારી આ મા મહિનો પવિત્ર એટલા માટે છે કે મા મહિનાની શરૂઆત થાય તો મા સુદ બીજ આવે તો રામદેવ પીર મહારાજની બીજ એથી આગળ પોચમ આવે તો માં ઉમિયાનો વસંત પંચમીનો દિવસ એથી વાત કરીએ તો પોચમ એટલે માં સરસ્વતીનો દિવસ પોચમ ગણીએ તો માં ચેહરનો દિવસ એથી આગળ આવો તો આઠમ માં ખોડિયારનો દિવસ એથી માં પૂનમ આવે તો માં જગદંબાનો દિવસ અને એથી આગળ 13નો દિવસ આવે તો વિશ્વકર્માનો દિવસ અને આજનો દિવસ ગણો તો જેના ખાતે ઉનાવા ગામના ઓગણે લખાણો હોય એ કાળ ભૈરવનો દિવસ ભલામણ આજ એવા ઉનાવા ગામને ઓગણે રૂડ પ્રસંગ ઉજવાતો હોય અને ગામ એકત્ર થઈ અને દાદાના ગુણગાન ગાવા માટે ભેગા થયા હોય અને આવું મંદિર સુશોભિત કર્યું હોય ત્યારે કદાચ મનમાં કેવા તરંગ ઉઠતા હોય ભલામણ હે કે ઝગમગતા તારલાનું મંદિર હોજો એવો મારા દાદાજીની મૂર્તિ તો હોજો એ રે મૂર્તિને અમે ફૂલોથી સજાવીશું ફૂલો નહીં મળે તો અમે કળીઓથી મઢાવીશું કળીઓથી સુંદર હલ્દી હોજો એમો મારા દાદાજીની મૂર્તિ તો હોજો આ કાળ ભૈરવ દાદાનું મંદિર હોય અને જેના માટે કેવું હોય એ દાદા તારી ફરતી છે રે ફૂલવાળી વાળી કે દાદા તારા બેહણા નવા ગામે કે નવે ખંડે નજરું પડે રે લોલ કે દાદા તું તો કાશી તણો કોટવાડે કે રખવાળા કરતા કાશી ના રે લોલ આ કાળ ભૈરવ દાદાનો પ્રસંગ ઉજવાતો હોય અને ગામ તમામ એકત્ર થઈને આ પ્રસંગ ઉજવતો તમામે તમામ ગ્રામજનો માટે એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ કરી દીધો આ ગામડાના સંસ્કારો છે તમારા અને અમારા સંતાનો હોય આપણે પોતે શહેરમાં નોકરી ધંધાર્થે જવું પડે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ આપણામાં જે ખમીરાત છે આપણામાં જે લોહીના ગુણો છે આપણામાં જે સંસ્કારો છે એ ગામડાની ધરોહર છે ને એટલા માટે સદકાર્યો કરવાનું મન થાય છે ભલામણ આ ગામડાની સંસ્કૃતિ છે અને ગામડાની સંસ્કૃતિ માટે કવિ કહેતો હોય કે આશરો એનો હાવ છે નાનો ને આભ જેવો આવકાર અંગ ભલે નહીં ઉજળાય નાન દિલ એના દરિયાવ ઝૂંપડીએ કોક દી જાજો એના મહેમાન તો થાજો ગામડાની મહેમાનગતિ કરો તો ખબર પડે કે ગામડાની ખમીરાત શું હોય ગામડાનો ધર્મ શું હોય અને ગામડાની સંસ્કૃતિ શું હોય ભલા મળે
પણ ગામ કેવું આજના ગામ મોડર્ન ગામ થઈ ગયા, બાકી ગામ કેવા હતા વડીલોએ બધા જોયેલા જ હોય કે જો ધૂળ ઢેપાને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાળા હોય, મળવા જેવા માણા હોય, ઉકરલાને ઓટા હોય, બળદગેરા જોટા, હકોડા પડકાણ માણામણના મોટા હોય કે માથે દેશી નળિયા હોય, વિઘાયકના ફળિયા હોય, બધે હૈયે બળિયા હોય, સામૈયા ફૂલેકા, તાલ એવા ઠેકા હોય, મોભને ભલે ટેકા હોય, દિલના ડેકા ડેકા હોય, આગળ તુલસી ક્યારો હોય, ધર્મકોટે ધારો હોય, ગાય ગોબરને ગારો હોય, સૌનો વ્યવહાર સારો હોય કે અખાડો અવાડો નેસ નેની બાળો વાસરડાનો વાળો વંજ સ્વાર્થનો શિવાળો હોય કે ડણકુને ડચકારામાં ભોગરડા ભોગારા ખોખારા ખમકારા હોય અને શહેરથી ગામડા સારા હોય. આજ એવું પવિત્ર ને સારું ગામ ઉનાવા ગામડે આજનો પ્રસંગ ઉજવાડીને સમજવા મળે. અને આજ એ ગામના આગળ રોડો પ્રસંગ ઉજવતા હોય પણ કોઈ પણ સત્કાર્ય કરવા માટે બેઠા હોય તો પ્રથમ ગજાનન ગણપતિનું આરાધન કરો. કાળ ભૈરવની પણ આપણે વાત કરવી છે, હાસ્યની પણ મોજ કરવી છે, ભજન લોકગીતો બધાયની મોજ કરવી છે, પણ ગજાનન ગણપતિનું આરાધન કર્યા પહેલા અહીં કંઈક સ્વાગત ગીતની વાત કરી દે. હેલો હા હીરાબેન ચતુરભાઈ જોતારામભાઈ કળથિયા અને ખેસ દ્વારા સ્વાગત કરશે દીપકભાઈ કાંતિલાલ પાણ. ખૂબ ખૂબ ધન્યવાદ. પટેલ કાંતિલાલ મોહનદાસ ગોઠી, પટેલ કાંતિલાલ મોહનદાસ ગોઠી, સ્વર્ગસ્થ પટેલ ગંગારામ અંબાદાસ કમાણિયા ઉર્ફે ભૈરવ, હસ્તે દશરથભાઈ કમાણિયા, જેઓનું સાલ લાલ ઉમેરદાસ ગોઠી, જેઓનું સાલ દ્વારા સન્માન કરશે હરગોવનભાઈ ચેરદાસ પાણ અને ખેસ દ્વારા સચિનભાઈ નવીનભાઈ કાવર કરશે. સ્ટેજની આગળ આવશે ખડાલિયા પરિવાર વિષ્ણુભાઈ ખડાલિયા પરિવાર તરફથી આપ શ્રી આગળ આવશો. મણિલાલ કાકા આવ્યો તો મણિ કાકા બી આવે. જેઓનું સાલ દ્વારા સ્વાગત કરશે દાયાભાઈ જોતારામ કળથિયા, જેઓનું સાલ દ્વારા સન્માન કરશે પ્રવીણભાઈ શિવરામદાસ ગોઠી અને ખેસ સ્વર્ગસ્થ પટેલ મગનભાઈ માધવલાલ ગોઠી, હસ્તે કનુભાઈ, જેઓનું સાલ દ્વારા સન્માન કરશે અશ્વિનભાઈ મગનલાલ પાણ અને ખેસ દ્વારા મહેશભાઈ ગંગારામદાસ પાણ કરશે. ઇન્દ્રભાઈ ગણેશભાઈ ગોઠી, એમના પ્રતિનિધિનું સાલ દ્વારા સન્માન કરશે વિજયભાઈ જોઈતારામદાસ પાણ અને શેઠ મિત્રોને પણ ચાન્સ આપજો. ગોમતીબેન જયંતિલાલ ગોઠી, એમના પ્રતિનિધિ જેબીઓ સ્ટેજની આગળ આવે. જેઓનું સાલ દ્વારા સન્માન કરશે મુકેશભાઈ બાબુલાલ પાણ અને ખેસ દ્વારા ભાવિકભાઈ રણછોડભાઈ પાણ. સ્વર્ગસ્થ પટેલ મફતલાલ પરસોત્તમનાથ ગોઠી, હસ્તે ચેતનભાઈ, એમના પ્રતિનિધિ તરીકે સન્માન સ્ટેજની આગળ આવશે. જેઓનું સાલ દ્વારા મનોજભાઈ ગોપાળદાસ દાસજીયા અને ખેસ દ્વારા દીપકભાઈ નરોત્તમદાસ પાણ કરશે અને ખેસ દ્વારા દિલકેશભાઈ અરવિંદભાઈ ગોઠી કરશે અને જય હિમાંશુભાઈ ત્રિભુવનદાસ ગોઠી કરશે. હસ્તે હાર્દિકભાઈ અને દર્શનભાઈ સ્ટેજની આગળ આવશે. કમાણિયા ઉર્ફે ઉપકાર, એમના પ્રતિનિધિ વિપુલભાઈ બાબુલાલ અને સીતાબેન અલ્પેશભાઈ પણ એ સીતાબેનનું સ્વાગત કરશે. જંખનાબેન
સ્ટેજની આગળ આવશે. જેઓનું સાલ દ્વારા હાર્દિકભાઈ જયંતિભાઈ કડથિયા અને ખેસ દ્વારા એ સ્ટેજની આગળ આવશે. એમના પ્રતિનિધિ તરીકે ત્રિભુવન દ્વારા રમેશભાઈ ગોપાળદાસ ગોઠી અને ખેસ દ્વારા રાજેશભાઈ લીલાભાઈ ગોઠી કરશે અને ખેસ દ્વારા સુરેશભાઈ નરોત્તમભાઈ પાણ કરશે. જોઈતરામદાસ પાણ અને ખેસ દ્વારા રોહિત કુમાર ખોડાભાઈ ગોઠી કરશે. મહેશભાઈ અને રોહિતભાઈ હસમુખકુમાર મણિલાલ પાણ એમના જે કોઈ પ્રતિનિધિ હોય એ સ્ટેજની આગળ આવશે. તાલીઓના ગણરાજથી આપણે એમનું સ્વાગત કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. પહેલા ભદ્રકાળી માતાના પ્રસંગ વખતે પણ એમને આવી જ સેવા આપણને પૂરી પાડી હતી. ભૈરવ દાદા સનીનું અલ્પેશભાઈ રણછોડભાઈ પાણ કરશે. સાલ દ્વારા સન્માન કરીશું. સંજયભાઈ અને અલ્પેશભાઈ સ્ટેજ ઉપર પહોંચી અને ધ્રુવ અને સનીનું બંનેનું Great excellent provided this. એમને આપણે અહીંયા આગળ લાવવાના છે. આ ધાર્મિક એકતાની એક સૈનિક ટીમ પણ હતી. એ ટીમનું પણ હું અહીંયા અરવિંદભાઈ મફતલાલ ગોઠી, હર્ષદભાઈ શંકરલાલ કળથિયા, નવીનભાઈ માધવલાલ ગોઠી, રિંકેશ જયંતિલાલ ગોઠી, હાર્દિક જયંતિલાલ કળથિયા, કિરણ કુમાર પ્રહલાદભાઈ ગોઠી, મૌલિક મુકેશભાઈ ગોઠી, જિગ્નેશ બાબુલાલ ગોઠી, વિપુલ બાબુલાલ ગોઠી, તક દર્શનભાઈ ગોઠી, આકાશ દર્શનભાઈ ગોઠી, અલ્પેશભાઈ રણછોડભાઈ આવી ગયા, ભાવેશભાઈ ધનજીભાઈ ગોઠી, ધર્મેન્દ્રભાઈ હર્ષદભાઈ રાવલ, પિયુષ કુમાર હર્ષદભાઈ ગોઠી, દીપક કુમાર ત્રિગુણભાઈ ગોઠી, પાર્થ કુમાર કનુભાઈ ગોઠી, ગોસ્વામી તરુણગીરી, યોગેશ અરવિંદભાઈ, હર્ષદ જયેશભાઈ, નિશુ વિજયભાઈ, પિનાકિન માધવલાલ, રાજકુમાર શૈલેષકુમાર, જયકુમાર હિમાંશુભાઈ, પાર્થ વસંતભાઈ, મંદિરના જીર્ણોદ્ધારમાં આ સૌ યુવા મિત્રોનું જે શ્રેષ્ઠ યોગદાન બદલ અભિવાદન. હરિભાઈ પરસોત્તમદાસ રૂસદ, સોમાભાઈ અંબરમદાસ પણ, ચતુરભાઈ જોઈતારામદાસ કળથિયા, જયંતિભાઈ પરસોત્તમદાસ ગોઠી. આ વડીલોએ આ લોકોને ખૂબ જ આશીર્વાદ આપી એમને સતત પ્રેરણા પૂરી પાડી. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. આપણા રસોડા કમિટીવાળા અને ચા કમિટીવાળા જે યુવા કાર્યકરો છે એ આજે સમય અને સંજોગોના હિસાબે અહીંયા હાજર રહી શક્યા નથી, પણ એમને કે મરો પણ માગો નહીં, अपने तन के काज पण परमारथ के काज मने मागता नहीं आवे लाज. मागन मरण समान है,
मत कोई मांगो भीख, मांगने से मरनो भलो, ये सदगुरु की सीख। कदाच भीख मांगवी पड़े, हाथ लांबो करवो पड़े तो शरम के संकोच थाय, पण धर्मना माटे, दादाना माटे, गुरु महाराजना माटे कदाच તમારે જોડી લઈને નીચે ઉતરવું પડે ને તો એમાં અમે શરમ કે સંકોચ ના રાખીએ। તમારા ભદ્રેશભાઈનું કહેવું એવું છે, ગામ આટલો બધો દાતારીનો પ્રવાહ જો વહેતો હોય તો આપણે પણ એક સત્કાર્યમાં સહભાગી થઈએ। એટલે ખરેખર અહીંયા જો રૂપિયાની બક્ષિસ થાય તો કલાકારો અધિકારી હોય, પણ આમાં ભદ્રેશભાઈનું કહેવું છે કે 1 લાખથી 1 કરોડ રૂપિયાનો ઢગલો થાય ને તો દાદાના સાનિધ્યમાં આપીને જવાનું છે। 1 પણ રૂપિયો કોઈ કલાકારો લેવાનો નથી। એટલે માટે જો મોજ આવે ને વરસતા રહેજો, પણ કોઈ પણ સત્કાર્ય કરવા માટે બેઠા હોય તો પ્રથમ ગજાનન ગણપતિનું આરાધન કરવું પડે। અને ગજાનન ગણપતિ સૃષ્ટિનો અધિષ્ઠાતા છે, એને આમંત્રણ આપ્યા વગર ચાલે નહીં। એ ગજાનન ગણપતિનું આરાધન કરવા માટે અમારા ઉત્તર ગુજરાતમાં સંતવાણીમાં કેળા પાડી અને ઉત્તર ગુજરાત છોડી ગુજરાતના સીમાડા છોડી જેને સંતવાણીમાં આગવું નામ ઊભું કર્યું હોય, બારોટ બ્રહ્મભટ્ટનો દીકરો છે કે ચંદ ચડ્યા જંગમાં અને માથે મૂકીને મોત, નહીતર પર હાથે પૃથ્વી મરદ। જો હાજર ચંદ ન હોત, કદાચ જો ચંદ બારોટ ન હોત તો ઇતિહાસના પાને પૃથ્વીરાજ ચૌહાણનું કે નામ કે નિશાન ન હોત ભલામણ, જેને ઇતિહાસો ઉજળા કર્યા છે। એવો અમારા બ્રહ્મભટ્ટ સમાજનો ઘરેણો મુકેશ બારોટને વિનંતી કરી કે આવો બાપલિયા, દાદાનું સાનિધ્ય છે, ગુરુ મહારાજની છત્ર છાયા છે, તો ગજાનન ગણપતિનું એવું આરાધન કરો કે આજની રાત નહીં પણ સદાને માટે કરવા ગણેની અમી દ્રષ્ટિ થઈ જાય। તો એકવાર જોરદાર તાળીઓ ના ગડગડાટથી વધાવી છે ભાઈ શ્રી મુકેશ બારોટ। ત્યારની તપ્રતલી જેના જવલા રે મનુષાજન એ જેવું કે સમયની મર્યાદામાં રહી ગણપતિનું આહવાન કરવું છે ત્યારે માઓ બીજા યુગ અમારા
નથી ડબલ ખોટું કર્યું તમે. કારણ કે વધારે તમે ઊંઘ આવતી હોય ચા પીવાય, પણ હાલ શરૂમાં તમે ચા પીવા અને આડાવડા થાવ છો ને, થોડું અમારું ધ્યાન કેન્દ્રિત ના થશે. એટલે મહેરબાની કરીને હવે ઠરીઠામ થઈ જાઓ. ગણપતિ તો આપણે એક નાના એવા ગણપતિ બિહાર્યા છે, અને હમણાં દાદાએ કીધું ને કે કાલ ભૈરવ દાદા તો ભગવાન શિવનું સ્વરૂપ છે, અને એવા ભોળિયાનાથને એવા બાપને અહીંથી રીઝવવો છે. અને હવે અમારા નરેશભાઈને અગાઉ જાણ કરી હતી ને, છૂટા ના હોય ને સાહેબ તો કોઈક આયોજક મિત્રોને મળજો, છૂટા લઈ આવજો. હમણાંની વાત છે, કયું હમલાના પરુ કયું હતું ગામ? સમલાય પરુ. સાહેબ ગામના આયોજક મિત્રો એવું નક્કી કર્યું કે એક બંડલ ફ્રી દો. અને લગભગ આશીષભાઈ કેટલા પૈસા? લગભગ 60-65 હજાર રૂપિયા મારા રાઉન્ડમાં એમને ખરેખર બહુ મજા કરાવી દીધી. અને અમારે તો લઈને જવાના નથી, બાંધી જવાના નથી. અહીંથી મોજ આવે સાહેબ. અને દાદાએ તમને દીધું એ પ્રમાણે 10ની નોટ અહીં સુધી લઈને આવજો, અને હવે ઠરીઠામ થઈને બેસી જજો. અને જેટલા બેઠા છો બહેનો માતાઓ પાછળ બેઠા છો, વડીલો મારા મિત્રો, જેટલા નવયુવાન માણસો, તમામને વિનંતી છે કે જ્યારે હું ભગવાન શિવનીથી સ્તુતિ કરું, આરતી કરું, એ વખત ખાલી 2 હાથ ઊંચા કરીને બધા તાળીનો તાલ ચોક્કસ દેજો. કારણ કે એવો ભોળિયો નાથ તમને અને કાલ ભૈરવ દાદા તમારી હાજરી નોંધ કરીને સાહેબ આવતા 12 મહિના સુધી તમારે કદાચ 1 રૂપિયા લઈને આવશો ને, તે 1ના કરોડો ગણા કરીને તમને દઈ દેશે, અનેક ગણા કરીને દઈ દેશે. માટે અરે સોમનાથ મહાદેવ ભોળિયા એ બાળા આ મોજો કાળ ભૈરવ દાદામાં માનતા તમામને વિનંતી છે કોઈ ન આવી જાય સાહેબ. અને કદાચ જૂના ખભાવાના દુખાવા હશે, વાની કરતર હશે, મટી જશે મારી ઘરે.
એવી ઠંડી નથી, એવો માહોલ નથી ને આવો સુપર માહોલ છે સાહેબ. શરૂ તો બધા તાલીમ આપણે યુવા બધા કોઈ રહી ના જાય સાહેબ. થોડી વાર માટે પણ તાળીઓ પાડતો. હરે હરે મહાદેવ બોલ્યા. આ બધા હારે બેનો બોલો. બહેનોનો અવાજ અને કીડીઓ એક જ જેવું હોય. અને અમારા ભાઈડાઓ બોલાવજો. હરે હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ. આવો બધા ના ચાલે આ ઉનાવા છે. હરે હર 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 મહાદેવ. અશ્વિનભાઈ અત્યારે દરેકના જોડે એન્ડ્રોઈડ મોબાઈલ છે. આદા ફોન કોઈના પહેલા નીકળ્યા હતા પેલા મોટોરોલા ને નોકિયાના આવડા અને ચોથા માળે ચડો તારે ટાવર એવા ફોન
ફોન નીકળ્યા હતા, પણ અત્યારે ફોન બધાના આધુનિક એન્ડ્રોઈડ ફોન લગભગ અહીંયા બેઠા છે ને ઘણા બધા જોડે છે અને બધા તરીકે ઉપરના જશે. અને આ જે નવયુવાનો બેઠા ને એમના પર 100% લાખ, 1.5 લાખ, 2 લાખ અને પાટીદાર સમાજ કહેવાનું ના હોય સાહેબ. 1.5 લાખથી શરૂઆત થાય. જય પાટીદાર. કારણ કે એવો સમાજ સામે બેઠો છે, અહીંયા મોજ કરવા અમે બેઠા છીએ. તમામને વિનંતી છે, જેટલા બેઠા છે જેના જોડે એન્ડ્રોઈડ ફોન છે 1.5 લાખ, 50,000, 40,000નો ફોન છે, તમામને વિનંતી છે. પછી કાલે ડિસ્પ્લેની ચીલે છે 40,000માં રિપેરિંગ થાય છે. કાલે ડિસ્પ્લે ચીલે છે, તમને કહેતા નહીં કેમ આવું છું. આ કલાકારે કીધું તો અમારો કોઈ વાંક નહીં, પણ જેના જોડે હોય મોબાઈલ કાઢો અને એની ફ્લેશ લાઇટ કરો અને આજે દાદાના નામની એક બે લાઈનની આરતી ગાવી છે. જે છેડે સુધી હો કોઈ રહી ના જાય. જેના જોડે એન્ડ્રોઈડ ફોન હોય તમામને વિનંતી છે, પછી કાલ ઉઠીને કહેતા નહીં કેમ આવું. કલાકારે કીધું તું અને ડિસ્પ્લે મારી ગઈ 40,000ની, 35,000ની. જેના જોડે મોબાઈલ હોય તમામને કાલ ભૈરવ દાદાની સોગંદ છે હો. કાઢજો. હા, કોઈથી સોગંદ હું દેતો નથી, પણ આજે દીધે. કારણ કે આજે એના સાનિધ્યમાં એના આંગણે બેઠા છીએ, એનાથી મોટું તો કોઈ છે જ નહીં જગતમાં. સાહેબ, આપણે માણસ જાત છીએ, એનાથી મહાન છીએ નહીં. તમામને વિનંતી છે, ફ્લેશ લાઇટ ચાલુ કરજો. કારણ કે દીવા એના નામનો આપણે દીવડો પ્રગટાવ્યો. બરાબર? એ દીવડા આનંદ કરવો છે મિત્રો.
એવી મોજ કરવી છે દાદાના સાનિધ્યમાં. અને હરેક ગામમાં એ કમલેશભાઈ તો માફ કરજો, અમે લોકેશભાઈ છીએ, ભગદીશભાઈ છીએ, મારા નરેશભાઈ, એવા હરેક ગામમાં હરેક નામવાળા માણસો હોય ને તો સાહેબ અમારા કમલેશભાઈ હમણાં એવા જબરજસ્ત ચાલી ગયા છે માર્કેટમાં. અત્યારે એક એન્ટ્રીના 1 લાખ રૂપિયા રહેશે સાહેબ. અમને કોઈની માગી નથી શીખ્યા પણ એવું જબરજસ્ત ચાલે છે. અને એનું જબરજસ્ત ચાલેલું એક ગીત છે. અને હવે મોજ કરી લેજો મિત્રો, જેટલા બેઠા છો એની મોજ કરજો. તમને ગમતું એ દીકરી દેવાનું છે, તમને ના ગમતું એવું કંઈ ગીત મૂકવાનું નથી. પણ હવે લાઈટ ચાલુ કરી દો ભાઈ, બોક્સ ચાલુ કરી દો, હું વાંધો નહીં, બોક્સ કરજો. અને એવું તમને ગમતું ગીત ઋષિઓ રૂપાળો
તમામ ભાઈબંધોને અમને ગીત આપો ને થોડી વાર માટે કોઈ કમલેશભાઈ મિસ્ટર કમલેશભાઈ